નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી। અનેક વિકાસના કામોને સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ નવજાત અને અતિ ગંભીર બીમાર બાળકોની સારવાર માટે 3 NICU વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા। વાત કરવામાં તો જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં નિર્ણય લેવા અર્થે સંકલનની બેઠક મળી હતી, જેમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરંગભાઈ રૂપાલિયા, મેયર ધર્મેશભાઈ પોસિયાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અબાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી અને સ્થાયી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્થાયી સમિતિના એજન્ડા અનુરૂપ નિર્ણય લેવામાં આવ્યા હતા। ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠકના ચેરમેન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગમાં સ્ટેન્ડિંગ કમિટીના બાલાભાઈ રાડા, સંજયભાઈ મળવર, અંકિતભાઈ માવદિયા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલા વિકાસ કાર્યોને પ્રજાલક્ષી સુખાકારીના કામોના નિર્ણય લેવામાં આવ્યા હતા। મુખ્યત્વે નિર્ણય લેવામાં આવ્યા કે જૂનાગઢ મહાનગરપાલિકાના કોવિડના સમયગાળા દરમિયાન જે વેન્ટિલેટર હતા એ વેન્ટિલેટર જૂનાગઢના નવજાત તથા અતિ ગંભીર બીમાર બાળકોની સારવાર અર્થે લોન પર ફાળવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા જર્જરિત અને જોખમી ઇમારતો કે જેવી રાહદારી અને શહેરીજનો માટે જોખમરૂપ તેવી તમામ ઇમારતો ઉતારવા માટે 29,90,000ના ખર્ચે દરખાસ્ત મંજૂર કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકા આવેલા પવિત્ર અને પૌરાણિક એવા ઇન્દ્રેશ્વર મંદિર ખાતે ગેટ બનાવવાની કામગીરી પણ વધારે સત્વરે કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી। તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીમાં ફિક્સ વેતનથી કરાર આધારિત ફરજ બજાવતા કુલ 12 કર્મચારી અધિકારીઓની નોકરીની મુદતમાં 6 માસનો વધારો કરવામાં આવ્યો હતો। જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા બંને અર્બન પ્લાન્ટની મુદત 6 માસનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જૂનાગઢ મહાનગરપાલિકાના ફરજ બજાવી રહેલા કાયમી કર્મચારીઓ વર્ષો જૂની નેશનલ લાભ આપવા માટેની માંગણી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર લીગલ અભિપ્રાય મેળવીનો લાભ નક્કી કરવામાં આવ્યો। આમ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં સુચારુ સંચાલન અર્થે વિવિધ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી। હર ઘર તિરંગા અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 1249 આંગણવાડી કેન્દ્રમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી। તિરંગા સજાવટ, ધ્વજવંદન, રંગોળી સહિતની પ્રવૃત્તિમાં બાળકોના લાભાર્થે સહભાગી બન્યા હતા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 1249 આંગણવાડી કેન્દ્રમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં તિરંગા સજાવટ, ધ્વજવંદન, રંગોળી જેવી પ્રવૃત્તિમાં બાળકોને લાભાર્થીને સહભાગી બન્યા હતા। જૂનાગઢ જિલ્લાની 1249 આંગણવાડી કેન્દ્રમાં હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર ધ્વજવંદન, રંગોળી અને તિરંગા સજાવટની થીમ મુજબ ઉજવણી કરવામાં આવી હતી। સ્વતંત્ર પર્વના ઉપલક્ષમાં યોજાયેલી આ ઉજવણીમાં બાળકો તેમજ લાભાર્થીઓ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, તેમજ આ થીમ મુજબ વિવિધ રંગોળી બનાવી દેશ પ્રેમ દાખવ્યો હતો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ અભિયાનના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાએ 12 ઓગસ્ટ ગાંધી ચોકથી ઝાંસીની રાણીના સર્કલ સુધી એક સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં તો જૂનાગઢ મહાનગરપાલિકાએ ગાંધી ચોકથી ઝાંસીની રાણી સર્કલ સુધી એક ખાસ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચોમાસા દરમિયાન વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં 1 થી 15 ઓગસ્ટ સુધી અઠવાડિક તબક્કાભેર સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોસિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, માન્ય શ્રીમતી પલ્લવીબેન ઠાકર, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ અમિતભાઈ ચરાવડા, સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર પણ જોડાણા હતા। હાજર મહાનુભાવોએ તહેવારો અને ચોમાસા દરમિયાન શહેરને સ્વસ્થ રાખવા નગરપાલિકા દ્વારા સહયોગ આપવા જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો। મેંદરડા પોલીસ સ્ટેશનના સામાકાંઠા વિસ્તારમાં જુગાર રમતા કુલ 40 ઇસમોને રોકડ રૂપિયા 2,190,000 અને અન્ય મુદ્દામાલ મળી 19,64,000ના મુદ્દામાલ સાથે જુગારનો અખાડો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર જુગારને નેસ્તનાબૂદ કરવા કડક હાથે કામ લેવાની સૂચનાઓ આપવામાં આવી છે। જે અન્વયે જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં રાખી રહી જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન
જૂનાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર પીકે ગઢવી અને એએસઆઈ નકુલ તેમજ ક્રાઇમ બ્રાન્ચના માણસો સતત પેટ્રોલિંગમાં હોય ત્યારે સંયુક્ત ખાનગી રાહે ચોક્કસ બાતમીને હકીકત મળી કે મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં રહેતા લવ મહેશ સોલંકી પોતાના કબજાના ભોગટના ખેતરમાં ગોડાઉનને ખાતે ઉત્સવ હમીર બાલાસરા બહારથી માણસો બોલાવી ગંજી પાના વડે રૂપિયાની હારજીત કરી તીનપતિ નામનો જુગાર રમાડી પોતાના આર્થિક ફાયદા માટે નાળ રૂપિયા ઉઘરાવી ભાગીદારોનો જુગારનો અખાડો ચલાવતા હતા. જે બાતમીને હકીકતના આધારે એ જગ્યા ઉપર રેડ કરતા જે ચાલુ આગળ જઈને ફરતે કાર્ટૂન કરી રેડ રમતા જુગાર રમતા કુલ 40 ઇસમોને રોકડા રૂપિયા અને અન્ય મુદ્દામાલ સાથે મળી આવતા તમામ ઇસમો વિરુદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 4-5 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. જી સર, જૂનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબનાઓ દ્વારા અવારનવાર પ્રોહી તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે અમને સૂચના આપવામાં આવતી હોય છે. જે આધારે અમે અમારા સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવેલી. જે આધારે કાલે 22 ઓગસ્ટના રોજ વનરાજસિંહને બાતમી મળેલી કે મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે. જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી. જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદરડા ગામે મોકલીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 40 ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા. તેમની અંગઝડતીમાંથી ટોટલ રૂપિયા 2,01,000 તેમજ તેમની કુલ્લે 23 બાઇક, 33 મોબાઈલ અને એક 4 વ્હીલ આમ મળીને કુલ 19,64,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદરડા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. સૌથી વધારે રકમ કેની પાસે સર ઝડપી